નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર આધારિત એક કુદરતી ઘટના ભણી ગયા. બરાબર, મરીચિકા અથવા મૃગજળ. તો મરીચિકા કે મૃગજળની જે ઘટના છે એ પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે કુદરતમાં ઘટે છે. ત્યારબાદ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગ તરીકે હીરામાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તન જોઈ ગયા. હીરાનો વક્રીભવનાંક વધારે છે અને તેથી હીરામાં પ્રવેશતા પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન વારંવાર થવાથી આપણને હીરો ઝળહળતો દેખાય છે. આગળ આજ વાત કરીએ તો પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગ તરીકે પ્રિઝમનો ઉપયોગ થાય છે. પ્રિઝમ વડે પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર આધારિત આપણે કોઈ વસ્તુના પ્રતિબિંબનું 90 અંશ કે 180 અંશના કોણે આવર્તન મેળવી શકીએ છીએ. આપણે આ ઘટના આકૃતિ દ્વારા જોઈએ. પ્રિઝમ વડે પૂર્ણ આંતરિક પરાવર્તન ની ઘટનાનો ઉપયોગ કરી વસ્તુનું 90 અંશ કે 180 અંશના કોણે આવર્તન મેળવી શકીએ છીએ. પ્રિઝમ વડે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરી કોઈ વસ્તુનું 90 કે 180 અંશના કોણે આવર્તન કઈ રીતે મળે છે, આ હકીકત આકૃતિ દ્વારા આપણે જોઈએ. બરાબર, આ એક કાટકોણ પ્રિઝમ છે. ખૂણો 90 નો છે. આ ખૂણો 45 અંશ છે. આ ખૂણો 45 અંશ છે. અહીંયા આપણે ફક્ત દ્વિપરિમાણિક આકૃતિ દોરી છે. ત્રિપરિમાણમાં આ કાટકોણ પ્રિઝમની રચના કંઈક આવી હોય છે. બરાબર, આ રીતે તમે ત્રિપરિમાણમાં આકૃતિ સમજો તો આ એક દિવાલ છે, આ રહ્યા. પછી આ એક નીચેની દિવાલ થઈ, એ બે વચ્ચેનો આ ખૂણો જે હોય છે, આ દિવાલ અને આ દિવાલ વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય છે. અને આ એક ઢાળવાળી સપાટી છે. અહીંયા જે ખૂણો, આ ઢાળ, આ બાજુની દિવાલ અને આ ઢાળ વચ્ચે જે ખૂણો બને અહીંયા, એ 45 અંશનો હોય છે. એ રીતે અહીંયા પણ ઢાળ આ નીચેની સપાટી સાથે 45 અંશનો ખૂણો બનાવે છે. ચોક્કસ પ્રકારના કાચમાંથી બનાવેલો આ કાટકોણ પ્રિઝમ, જેની ફક્ત અહીંયા દ્વિપરિમાણિક આકૃતિ આપણે દર્શાવીશું. તો આ કાટકોણ પ્રિઝમ વડે આપણે કોઈ વસ્તુનું જે પ્રતિબિંબ મળશે એ 90 અંશના આવર્તને મેળવી શકાય છે. હવે કઈ રીતે આપણે જોઈએ, જો આ સાઈડની આ જે દિવાલ છે, બરાબર, દ્વિપરિમાણમાં ફક્ત આપણે આ લાઈન વડે દર્શાવેલી છે. બરાબર, આ એક સપાટી છે આ બાજુની. હવે આ સપાટી પર આ કોઈ વસ્તુ એ બી માંથી પ્રકાશનું કિરણ, બરાબર, આ બાજુની સપાટી પર એવી રીતે આપાત થાય છે કે જેથી આપાત કોણ શૂન્ય બને અને એ કિરણ સપાટી સાથે 90 નો ખૂણો બનાવે. તો આ રીતે આ કિરણ જો આપાત થાય તો એ હવામાંથી આ કાચના પ્રિઝમના કાચના માધ્યમમાં દાખલ થાય ત્યારે એનું વક્રીભવન થતું નથી. એ સીધું જ સામેની દિવાલ પર આપાત થશે. હવે સામેની દિવાલ પર એ જે બિંદુએ આપાત થાય એ આપાત બિંદુએ સપાટીને દોરેલો આ લંબ છે,
આ ખૂણો 90 નો હોય, આ ખૂણો 45 નો હોય, તો આ જે ખૂણો બનશે એ 45 નો બનશે અને આ ખૂણો પણ 45 નો બનશે. બરાબર, તમે સાદી ભૂમિતિ વિચારો. આ લાઈન છે આ નીચેની સપાટીને સમાંતર છે, આ ખૂણો 45, તો આ ખૂણો પણ 45. આ સપાટીને દોરેલો લંબ છે, તો આખો ખૂણો 90 નો થાય તો આ વધેલો ખૂણો પણ 45. તો એનો અર્થ એવો થયો કે અહીંયા દાખલ થતું આ કિરણ એ પહેલી સપાટી વડે એનું વક્રીભવન નહીં થાય, સીધે સીધા એ જ માર્ગે ગતિ કરશે. પ્રિઝમની અંદર દાખલ થયા બાદ આ સામેની સપાટી પરના જે તે બિંદુએ આપાત થાય, એ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે આ કિરણ 45 અંશનો ખૂણો બનાવશે. હવે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ભણી ગયા કે આ ઘટ માધ્યમમાંથી આ કિરણને પાતળા માધ્યમમાં જવું હોય તો આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે એને જે ખૂણો બનાવ્યો એ ખૂણાનું મૂલ્ય આપેલ ઘટ માધ્યમના આપેલ પાતળા માધ્યમના ક્રાંતિ કોણ કરતાં એ ખૂણાનું મૂલ્ય જો ઓછું હોય, બરાબર, આપણે આગળ ભણી ગયા છીએ હજુ કે આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થતું આ કિરણ અહીંયા જે ખૂણો બનાવશે એ ખૂણો આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ જે ચોક્કસ ક્રાંતિકોણ હોય એ ક્રાંતિકોણ કરતાં આ આપાત કોણ જો નાનો બને તો એ કિરણનું ઘટમાંથી પાતળા માધ્યમમાં વક્રીભવન થશે અને એના માધ્યમમાં પાછું ફરશે નહીં. પણ જો આ ખૂણાનું મૂલ્ય આપેલ ઘટ માધ્યમના આ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિકોણ IC કરતાં મોટું હોય તો આપણે ભણી ગયા એ પ્રમાણે આ આપાત કિરણનું એના જ ઘટ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આપાત કોણ I greater than IC એટલે કે આપાત કોણનું મૂલ્ય ઘટ માધ્યમના પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિકોણ IC કરતાં વધારે હોય તો એ કિરણનું આ ઘટ માધ્યમમાં જ બરાબર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો આ ખૂણો 45 નો બને છે. જો આ 45 અંશ આ ખૂણાનું માપ આપાત કોણ જે મળ્યો એ આપાત કોણ જો આ ઘટ માધ્યમના એટલે કે પ્રિઝમના આ કાચના માધ્યમના હવાના માધ્યમની સાપેક્ષ ક્રાંતિકોણ કરતાં મોટું હોય તો એ કિરણનું એના જ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું કિરણ હવે ઘટ માધ્યમમાં મુજબ આગળ વધશે. હવે અહીં તમે જોઈ શકો કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. હવે પૂર્ણ આંતરિક પરાવર્તિત આ કિરણ ઘટ માધ્યમમાં આગળ વધતું આ પ્રિઝમની આ નીચેની સપાટી પરના જે તે બિંદુ અહીંયા આપાત થાય છે એ આપાત બિંદુ પાસે એ જે ખૂણો બનાવે છે આપાત કોણ એ 0 છે અને સપાટી સાથે જે ખૂણો બનાવે છે એ 90 નો. બરાબર, કોઈ કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર એવી રીતે આપાત થાય કે જેથી આપાત કિરણ સપાટી સાથે 90 નો ખૂણો બનાવે તો એનો અર્થ કે એનો આપાત કોણ શું થશે? 0. સપાટી સાથે 90 નો ખૂણો એનો અર્થ એ કિરણ એ આપાત બિંદુએ સપાટીને જે લંબ મળે એ લંબ પર જ આગળ વધતું હોય તો જ સપાટી સાથે 90 નો ખૂણો બનાવે અને તેથી આપાત કોણ 0 થાય. અને આપાત કોણ 0 થાય તો એ કિરણનું અહીંથી વક્રીભવન નહીં થાય અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આગળ વધશે એના એ જ માર્ગે. બરાબર, તો આ રીતે આપણને આ બીમાંથી નીકળતા કિરણની પરિસ્થિતિ મળી. હવે એમાંથી નીકળતા કિરણ માટે વિચારો તો એ જ ઘટના ફરીથી અહીંયા બનશે. એમાંથી નીકળતું આ કિરણ આવી જ રીતે વિચારો, આ સપાટી પર આપાત થયું, અહીંથી એનું વક્રીભવન નહીં થાય, આ માર્ગે આગળ વધશે. આપાત બિંદુએ સપાટીને દોરેલો આ લંબ, જે વાત આ બીમાંથી નીકળતા કિરણ માટે જે હકીકત બને છે એવી જ વાત હવે એમાંથી નીકળતા કિરણ માટે પણ થશે. તો આ ખૂણો અહીંયા 45 અંશનો પૂર્ણ આંતરિક પરાવર્તન અને અહીંથી કિરણ વક્રીભવન પામ્યા વગર સીધું આગળ વધશે. બરાબર, તો આ રીતે આ એમાંથી નીકળતું કિરણ મળશે. તો બીમાંથી નીકળતું આ કિરણ અહીંયા B' કહીએ, એમાંથી નીકળતા કિરણ માટે અહીંયા A' કહીએ. તો
તો આપણને અહીંયા આ રીતે બરાબર આ એ બી વસ્તુનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ તરીકે મળશે. તો આ રીતે કાટકોણ પ્રિઝમનો ઉપયોગ કરી એને ચોક્કસ કાટકોણ પ્રિઝમ ચોક્કસ પ્રકારના કાચમાંથી બનાવી અને આ રીતે તમે કોઈ વસ્તુનું પ્રિઝમ વડે આ પ્રતિબિંબ મેળવો તો પ્રતિબિંબનું 90ના કોણે આવર્તન થયું કહેવાય. બરાબર, આ જે પરિમાણ હતું એની જગ્યાએ આ પરિમાણ તો સરખું જ મળે છે, પણ એનું 90ના કોણે આવર્તન થયું આ રીતે. હવે કાટકોણ પ્રિઝમની આ બાજુની સપાટી આપણે અહીંયા કિરણો આપાત કર્યા હતા, એની જગ્યાએ હવે કાટકોણ પ્રિઝમની આ જે ઢોળાવાળી સપાટી છે એની પર કિરણો આપાત કરી તો આ રીતે 180 અંશનું આવર્તન પણ મેળવી શકાય. જો આ 90ના કોણે વસ્તુનું આવર્તન મળ્યું કહેવાય. હવે આપણે વસ્તુનું 180 અંશના કોણે આવર્તન મેળવવું છે. તો 180 અંશના કોણે આવર્તન મેળવવા માટે આ કાટકોણ પ્રિઝમ જે આમ ગોઠવો હતો એની ગોઠવણી થોડી બદલી નાખો. બરાબર, આ રીતે જો આ ખૂણો અહીંયા 90નો છે. બરાબર, આ ખૂણો 90નો, આ ખૂણો 45 અંશ, આ ખૂણો 45 અંશ. હવે અહીંયા વસ્તુ છે. હવે આ વસ્તુ એ બી માંથી નીકળતા કિરણો ધ્યાનમાં લો. આ બી માંથી નીકળતું કિરણ આ જ હકીકત જે આગળની પરિસ્થિતિ હતી એવી રીતે જ અહીંયા પણ વિચારો. આ બી માંથી નીકળતું કિરણ અહીંયા જેમ 0ના કોણે આપાત થયું હતું અથવા તો સપાટી સાથે 90નો ખૂણો બનાવતું હતું, એવી જ રીતે અહીંયા બી માંથી નીકળતું કિરણ આ બાજુની આ સપાટી સાથે એવી રીતે આપાત થશે કે જેથી આપાત કોણ શૂન્ય બનશે, સપાટી સાથે 90નો ખૂણો બનાવશે, એટલે કિરણ વક્રીભવન પામ્યા વગર સીધું જ આગળ વધશે. હવે હવામાંથી આ પ્રિઝમના માધ્યમમાં કિરણ દાખલ થઈ ગયું ત્યારે પ્રિઝમની અંદર ગતિ કરી પ્રિઝમની આ સામેની સપાટી પર આપાત થશે. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે. હવે આ ખૂણો જે બનશે અહીંયા, બરાબર, આ ખૂણો 45 છે, આ ખૂણો 90નો છે, તો આ ખૂણો 45 થશે. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે, તો આ ખૂણો પણ કેટલો થશે? 45. ભૂમિતિ વિચારો, જો આટલો આ જે ભાગ થયો એ કાટકોણ ત્રિકોણ થયો. આ 45, અહીંયા કંઈ કિરણનું વિચલન થયું નથી, એના જ માર્ગે કિરણ આગળ વધ્યું છે. આ 90નો ખૂણો, તો આ પણ 90નો. આ 45, આ 90, તો હવે આપેલ આ ત્રિકોણમાં આ વધેલો ખૂણો કેટલો થશે? 45. હવે આ સપાટીને દોરેલો લંબ છે, તો જો આ 45, આ આખો ખૂણો આ 90નો, આ લંબ છે આ 90નો, તો આ વધેલો આ ખૂણો પણ કેટલો? 45. બરાબર, તો આ રીતે અહીંયા 45ના ખૂણે આપાત થાય. આ 45 અંશનું આ ખૂણાનું માપ જે હવે આ ઘટમાંથી પાતળા માધ્યમમાં એટલે કે પ્રિઝમના દ્રવ્યમાંથી હવાના માધ્યમમાં કિરણ દાખલ થવાનો પ્રયત્ન કરે છે, જે તે બિંદુએ 45 અંશના ખૂણે આપાત થાય છે. જો આ પ્રિઝમના દ્રવ્યનો હવાની સાપેક્ષ ક્રાંતિ કોણ 45 અંશ કરતા મોટો હોય તો એ કિરણનું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આપણે આગળ જોઈ ગયા કે જ્યાં સુધી આપાત કોણનું મૂલ્ય આપેલ ઘટ માધ્યમના પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કરતાં ઓછું હોય ત્યાં સુધી કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં વક્રીભૂત થશે. જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ જેટલું થાય ત્યારે કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આગળ વધે. પણ જ્યારે આપાત કોણનું મૂલ્ય આપેલ ઘટ માધ્યમના પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કરતાં વધે તરત જ કિરણનું સંપૂર્ણપણે એ ઘટ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એના જ માધ્યમમાં પાછું પડશે. એટલે કે જો આ 45 અંશ આપાત કોણનું આ જે માપ છે
એ આ પ્રિઝમના દ્રવ્યના ઘટ માધ્યમની નો આ હવાની સાપેક્ષ જે ક્રાંતિકોણ છે એના કરતાં વધુ છે. એ રીતે આ પ્રિઝમનું દ્રવ્ય લીધેલું હોય તો હવે અહીંથી આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આ પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ આમ આગળ વધશે. પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ આ કાટકોણ પ્રિઝમના એક બાજુની સપાટી પરથી આ પૂર્ણ આંતરિક પરાવર્તન પામેલું કિરણ હવે ઈ પ્રિઝમની આ બાજુની જે સપાટી છે એના કોઈ બિંદુએ આપાત થશે. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અહીંયા પણ એ ખૂણો 45 અંશનો બનાવશે. બરાબર, કેમ કે આ કાટકોણ પ્રિઝમ છે, આ બંને સપાટીઓ સરખી છે. ખૂણો 90નો છે, આ ખૂણો 45 છે, આ ખૂણો 45. તો આવો ચોક્કસ પ્રિઝમ વાપરવામાં આવે તો અહીંયા 45 અંશના કોણે આપાત થશે અને અહીંયા જેમ પૂર્ણાંતરિક પરાવર્તન થયું એમ અહીંયા પણ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ આગળ વધશે. અહીંયા પણ આ ખૂણો 45નો જ બનશે. હવે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરશે અને એવી રીતે આપાત થશે કે આ સપાટી સાથે 90નો ખૂણો બનાવશે. આપાત કોણ અહીંયા શૂન્ય થશે એટલે એનું કોઈ વક્રીભવન નહીં થાય, એ સીધું જ આગળ વધશે. બરાબર, તો આ બી માંથી નીકળતા કિરણ માટે ગતિમાર્ગ આવો થશે. એવી જ વાત હવે એ માટે કરો. જેવી રીતે બી માંથી નીકળતું કિરણ આમ 180 અંશના કોણે એટલે કે આ માર્ગે આમ પ્રિઝમ તરફ એ કિરણ આપણે દાખલ કર્યું હતું અને પ્રિઝમમાંથી નિર્ગમન પામતું કિરણ એની એક્ઝેક્ટ વિરુદ્ધ છે. અહીંયા દાખલ કરેલું કિરણ અને નિર્ગમન પામતું કિરણ પરસ્પર લંબ છે. આ 90ના કોણે આવર્તન થયું કહેવાય. અહીંયા દાખલ થયેલું કિરણ અને નિર્ગમન પામતું કિરણ પરસ્પર વિરુદ્ધ છે. એ 180 અંશના કોણે આવર્તન થયું કહેવાય. જેવી રીતે બી માંથી નીકળતા કિરણનું 180 અંશના કોણે પ્રિઝમ વડે આવર્તન થયું એવી જ રીતે એ માંથી નીકળતા કિરણનું પણ 180 અંશના કોણે આવર્તન થશે. તો એ માંથી નીકળતું આ કિરણ આ જ ઘટના બરાબર આ કિરણ માટે પણ બનશે. અહીંયા આપાત થશે, અહીંયા એક ખૂણો 45નો બનાવશે, અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અહીંયા પણ એ 45 અંશના કોણે જ આપાત થશે. અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને આ કિરણ આગળ વધી અને આ રીતે નિર્ગમન પામશે. જેવું બી માટે એવું જ એ માટે. બરાબર, તો આ રીતે આપણને આ બી ડેશ એ ડેશ બરાબર આ વસ્તુનું આપણને 180 અંશના કોણે આવર્તન મળ્યું તેમ કહેવાય. તો કાટકોણ પ્રિઝમ વડે તમે આ ઘટના મેળવી શકો છો અને આ માટે જરૂરી છે કે આપાત કોણનું અહીંયા જે દરેક વખતે પ્રિઝમની અંદર જે તે સપાટીય કિરણ આપાત થાય છે અહીંયા આપાત કોણ 45 અંશનો મળે છે. તો પૂર્ણાંતરિક પરાવર્તન મેળવવા માટે જરૂરી છે કે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ એ આ 45 અંશ કરતાં મોટો હોવો જોઈએ. આ ઘટના મેળવવા માટે જરૂરી છે કે પ્રિઝમના દ્રવ્યનો બરાબર હવાની સાપેક્ષ ક્રાંતિકોણ પિસ્તાલીસ અંશ કરતા મોટો હોવો જોઈએ. મોટો હોવો જોઈએ. હવે આપણી પાસે સૂત્ર છે કે sin c બરાબર 1/n. બરાબર, આ સૂત્ર આપણે આગળ મેળવ્યું હતું. અહીંયા n વક્રીભવનાંક ધરાવતા ઘટ માધ્યમનો હવાની સાપેક્ષ ક્રાંતિકોણ c હોય
તો એ ક્રાંતિકોણ સી અને એ ઘટ માધ્યમના વક્રી ભવનાંક એન વચ્ચેનો આ સંબંધ છે. આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે જેમ ઘટ માધ્યમનો વક્રી ભવનાંક મોટો તેમ ક્રાંતિકોણનું મૂલ્ય નાનું. સોરી, હવાની સાપેક્ષ ક્રાંતિકોણ 45 છે. તો આપણે અહીંયા હવાની સાપેક્ષ ક્રાંતિકોણ હવાની સાપેક્ષ ક્રાંતિકોણ 45 આપણને અહીંયા જો દરેક બિંદુ પાસે આપાત કોણ 45 અંશનો મળ્યો. પૂર્ણાંતરિક પરાવર્તનની શરત આપણે જાણીએ છીએ કે અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન તો જ બનશે કે જો આ આપાત કોણ એ ક્રાંતિકોણ કરતાં મોટો હોય. એટલે અહીંયા ક્રાંતિકોણ 45 અંશ કરતાં નાનો હોવો જોઈએ. બરાબર, આપાત કોણ 45 મળ્યો, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થયું. બરાબર, અહીંયા એ જ પ્રમાણે પૂર્ણાંતરિક પરાવર્તન થયું. તો એનો અર્થ કે આપેલ પ્રિઝમના દ્રવ્યનો હવાની સાપેક્ષ જે ક્રાંતિકોણ છે એ ક્રાંતિકોણનું મૂલ્ય 45 અંશ કરતાં નાનું હોવું જોઈએ. પૂર્ણાંતરિક પરાવર્તનની શરત છે કે આપાત કોણ I ગ્રેટર ધેન IC. જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધે ત્યારે એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય. અહીંયા દરેક જગ્યાએ આપણને આપાત કોણ 45નો મળે છે. તો એનો અર્થ એવો થયો કે કાચનો કે આ પ્રિઝમના દ્રવ્યનો હવાની સાપેક્ષ જે ક્રાંતિકોણ છે એ ક્રાંતિકોણ 45 અંશ કરતાં નાનો હોવો જોઈએ. બરાબર, હવે સૂત્ર છે જો આપણી પાસે sin c બરાબર 1/n. તો ક્રાંતિકોણ સી નું મૂલ્ય નાનું મેળવવું હોય તો પછી ઘટ માધ્યમનો જે વક્રી ભવનાંક છે એ મોટો હોવો જોઈએ. n વધે તેમ સી ઘટે. એટલે આપણે ક્રાંતિકોણ 45 અંશ કરતાં નાનો અહીંયા જોઈએ છે. એના માટે જરૂરી છે કે અહીંયા કાચના દ્રવ્યના વક્રી ભવનાંક n નું મૂલ્ય એવું જોઈએ કે એવું પસંદ કરવું પડે પ્રિઝમના દ્રવ્ય. બરાબર, આ જે પ્રિઝમ જે ચોક્કસ પ્રકારના કાચમાંથી બનાવવામાં આવે છે. તો પ્રિઝમ જે કાચમાંથી બનાવવામાં આવ્યું છે એનો વક્રી ભવનાંક n નું મૂલ્ય એવું પસંદ કરવું પડે કે જેથી કરીને એ એનના મૂલ્યને અનુરૂપ આ સૂત્ર પરથી ક્રાંતિકોણ જે મળશે સીનું મૂલ્ય એ સીનું મૂલ્ય 45 અંશ કરતાં નાનું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે સાદો ક્રાઉન કાચ કે ગ્લાસ નો વક્રી ભવનાંક, સાદા ક્રાઉન કાચનો વક્રી ભવનાંક બરાબર 1.52 છે. 1.52 છે. અને ફ્લિન્ટ કાચ નો વક્રી ભવનાંક 1.62 છે. તો હવે આ એનના આ મૂલ્યો માટે બરાબર તમે એનના આ મૂલ્યો માટે આ સૂત્રનો ઉપયોગ કરી અને સીનું મૂલ્ય શોધો. તો એ સીનું મૂલ્ય 45 અંશ કરતાં નાનું મળે છે. એનો અર્થ કે તમે સાદા ક્રાઉન કાચ તેમજ ફ્લિન્ટ કાચનો ઉપયોગ આવા પ્રિઝમ બનાવવા માટે કરી શકો કે જેના વડે તમે વસ્તુનું 90 અંશ કે 180 અંશના કોણે આવર્તન મેળવી શકો. બરાબર છે. એટલે આ હકીકત તમે અહીંયા જે વાત કરી આપણે એમાં પૂર્ણાંતરિક પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરી પ્રિઝમ વડે તમે વસ્તુનું 90 કે 180 અંશના કોણે આવર્તન આ મુજબ મેળવી શકો. એકવાર જોઈ લો.
જો હવે અહીં ધ્યાન આપો, આકૃતિમાં એક ચોક્કસ આકારનો સાદો ક્રાઉન કાચ કે ઘટ ફ્લિન્ટ કાચનો ઉપયોગ કરી બનાવેલો એક પ્રિઝમ દર્શાવેલો છે. તો આકૃતિમાં આ દર્શાવેલા પ્રિઝમનો ઉપયોગ કરી કોઈ વસ્તુના પરિમાણમાં ફેરફાર કર્યા સિવાય તેને ઉલટાવી શકાય છે. બરાબર. હવે કઈ રીતે આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા એક વસ્તુ મૂકેલી છે, વસ્તુ બી એ. હવે આ બી માંથી નીકળતું આ પ્રકાશનું કિરણ આ પ્રિઝમની આ બાજુની સપાટી કે જ્યાં ચોક્કસ કોણે આપાત થઈ, બરાબર, ઘટ પાતળામાંથી આવવાનું માધ્યમ છે, આ પ્રિઝમનું માધ્યમ છે. તો હવામાંથી આ પ્રિઝમના દ્રવ્યના માધ્યમમાં કિરણ દાખલ થાય છે એટલે અહીંથી એનું વક્રીભવન થશે પાતળામાંથી ઘટમાં, એટલે વક્રીભૂત કિરણ લંબ તરફ વળશે. બરાબર, આ લંબ છે તો લંબ તરફ વળતું આ વક્રીભૂત કિરણ આગળ વધી અને પ્રિઝમની અંદર આ એક સપાટી પર આપાત થશે. હવે અહીંયાથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવું છે. બરાબર, જો હવામાંથી કાચમાં આ કિરણ વક્રીભવન પામી દાખલ થયું અને આપાત બિંદુએ આ સપાટીને દોરેલા લંબ તરફ વળ્યું. હવે આ કિરણ હવે કાચના કે પ્રિઝમના ઘટ માધ્યમમાંથી ગતિ કરી અને આ નીચેની સપાટી પરના જે તે બિંદુએ આપાત થાય છે. અહીંયા આપાત કોણનું મૂલ્ય આપેલ પ્રિઝમના હવાની સાપેક્ષ ક્રાંતિ કોણ કરતાં મોટું મળે છે. આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં વધે એટલે એ કિરણનું ઇનાઇજ માધ્યમમાં આંતરિક પરાવર્તન થાય. તો આંતરિક પરાવર્તન પામતું કિરણ, પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું કિરણ હવે આમ આગળ વધશે. અહીંયા આ સપાટી એવી રીતે બનાવેલી હોય છે કે અહીંયા આપાત થાય ત્યારે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બને એ ક્રાંતિ કોણ કરતાં નાનો બને છે. તો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં નાનું, તો એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં વક્રીભૂત થઈને જશે અને ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય એટલે કિરણ આપણને આ રીતે વક્રીભૂત થઈને ફરીથી હવાના માધ્યમમાં મળશે. જેવી રીતે આ બી માંથી નીકળતું કિરણ, જો અહીંયા હવામાંથી કાચમાં વક્રીભૂત કિરણ લંબ તરફ વળ્યું, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, કિરણ એના જ માધ્યમમાં આગળ વધ્યું. હવે આ બિંદુએ આપાત થાય ત્યારે કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જશે, ઘટમાંથી પાતળા માધ્યમમાં વક્રીભૂત થાય એટલે વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય અને આપણને ફરી પાછું આ કિરણ હવાના માધ્યમમાંથી પ્રિઝમના માધ્યમમાં, ત્યારબાદ પ્રિઝમમાંથી હવાના માધ્યમમાં અંતે આ નિર્ગમન કિરણ મળશે. એવી જ રીતે એમાંથી નીકળતા કિરણ માટે વાત કરીએ તો એમાંથી નીકળતું કિરણ અહીંયા હવામાંથી કાચમાં વક્રીભૂત થઈ આગળ વધશે, અહીંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એ પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ બરાબર અહીંયા આ રીતે મળશે. આ પૂર્ણ આંતરિક પરાવર્તિત કિરણ આમ આગળ વધશે અને આ રીતે બરાબર આપણને નિર્ગમન કિરણ મળશે. જો આ બી માંથી નિર્ગમન પામતું કિરણ અહીંયા બી ડેશ, એ માંથી નીકળેલું કિરણ હવામાંથી કાચમાં, કાચમાંથી હવામાં આ રીતે નિર્ગમન પામશે આ એ ડેશ. તો આપણને જો આ એ બી જે વસ્તુ હતી એ આ રીતે આપણને એ ડેશ બી ડેશ તરીકે મળશે. તો અહીંયા વસ્તુનું પરિમાણ બદલાતું નથી પણ વસ્તુ ઉલટાઈ છે. એ બી ની જગ્યાએ
એ ડેશ બી ડેશ ઉલટી વસ્તુ, બરાબર. તો આ ચોક્કસ આકારનો ચોક્કસ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનાવેલો આ પ્રિઝમ છે, અને એ પ્રિઝમમાં કોઈ વસ્તુમાંથી નીકળતા કિરણો આ રીતે દાખલ થાય તો અહીંથી હવામાંથી કાચમાં વક્રીભૂત થશે. અહીંયા કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે અને ફરી પાછા અહીંયા એ અને બીમાંથી નીકળતા કિરણો અહીંયા પહોંચે ત્યારે ઘટમાંથી પાતળા માધ્યમમાં વક્રીભૂત થશે. તો આ રીતે આપણને અંતે વસ્તુ એ બીનું પ્રતિબિંબ એટલા જ પરિમાણવાળું પણ ઉલટું જોવા મળશે. તો આ ઘટનામાં આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરી ચોક્કસ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યના બનેલા પ્રિઝમ વડે આપણે વસ્તુના પરિમાણમાં ફેરફાર કર્યા સિવાય એને ઉલટાવી શકીએ. આવડું જ મળે પણ ઉલટું, બરાબર. આ એ બી હતું એની જગ્યાએ એ ડેશ બી ડેશ ઉલટાવી શકાય છે. તો આમાં પણ તમે પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. જોઈ લો એકવાર. જો હવે આગળ વાત કરીએ. પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગમાં ચોથું છે ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ શું છે, ઓપ્ટિકલ ફાઇબર કઈ રીતે બનાવાય છે અને એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનનો સિદ્ધાંત કઈ રીતે ઉપયોગમાં આવે છે આપણે સમજીએ. બરાબર, આપણે માહિતી આપતા જઈએ કે ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓપ્ટિકલ ફાઇબર ચોક્કસ પ્રકારના ગ્લાસ કે ક્વાર્ટઝ, એના માટે શબ્દ વપરાય છે ક્વાર્ટઝ, માંથી બનાવવામાં આવે છે. ઓપ્ટિકલ ફાઇબર ચોક્કસ પ્રકારના ગ્લાસ અથવા ક્વાર્ટઝ બનાવવામાં આવે છે. બરાબર, આ એક ચોક્કસ પ્રકારનો ગ્લાસ કે જેને ક્વાર્ટઝ કહેવામાં આવે છે, જેનો એક ચોક્કસ વક્રીભવનાંક પણ જરૂરી હોય છે. અને આવા ગ્લાસ કે ક્વાર્ટઝમાંથી માથાના વાળ કરતાં પણ પાતળા એવા કેબલ બનાવવામાં આવે છે. કેબલ, બરાબર, વાયર. જે રીતે આપણે સાદો વાયર હોય છે એવી રીતે આ એક વાયર જ છે, કેબલ જ છે, પણ ખૂબ જ પાતળો કેબલ છે કે જે ગ્લાસ કે ક્વાર્ટઝમાંથી બનાવવામાં આવે છે. અને એનો વ્યાસ આશરે 10 થી 100
માઇક્રોમીટરના ક્રમનો હોય છે, ખૂબ જ પાતળા. આ ફાઈબર નો વ્યાસ બરાબર, એના આડછેદનો વ્યાસ ખૂબ પાતળા તાર છે ટૂંકમાં, અને એ ફાઈબરનો વ્યાસ આશરે 10 થી 100 માઇક્રોમીટર ના ક્રમનો હોય છે. હવે અત્યંત પાતળા તાર છે ટૂંકમાં, અને ગ્લાસ કે ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. એના માટે આવા ચોક્કસ શબ્દો વાપરવાના છે કે જે ગ્લાસ કે ક્વાર્ટ્ઝમાંથી ફાઈબર બનાવ્યો છે, જે ગ્લાસનું દ્રવ્ય છે કે ક્વાર્ટ્ઝનું જે દ્રવ્ય છે એને કોર કે ગર્ભ ભાગ કહે છે. ઓપ્ટિકલ ફાઈબરના ગર્ભ અથવા એને કોર એવો શબ્દ પણ વપરાય છે. નો વક્રીભવનાંક N2, અને એ જે ફાઈબર જે બનાવ્યો છે એની ઉપર એક ચોક્કસ આવરણ લગાડવામાં આવે છે. એ જે આવરણ ફાઈબર ઉપર જે આવરણ લગાવવામાં આવે છે એને ક્લેન્ડિંગ કહેવાય છે. આવરણ તો ક્લેન્ડિંગ. ક્લેન્ડિંગ નો વક્રીભવનાંક N1 છે. બરાબર, એટલે જે ગ્લાસ કે ક્વાર્ટ્ઝમાંથી જે ફાઈબર બનાવ્યો છે એનો વક્રીભવનાંક N2 છે, જેને આપણે ઓપ્ટિકલ ફાઈબરનો ગર્ભભાગ અથવા કોર કહેશું, અને એની ઉપર જે આવરણ લગાવવામાં આવે છે એને ક્લેન્ડિંગ કહેવાય છે, અને એનો વક્રીભવનાંકની સંજ્ઞા આપણે આપી N1. અહીંયા N2 greater than N1 હોય છે. N2 greater than N1 હોય છે, એટલે કે કોરનો વક્રીભવનાંક એ ઉપરના ક્લેન્ડિંગના વક્રીભવનાંક કરતાં વધારે હોય છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ કે કઈ રીતે ઓપ્ટિકલ ફાઈબર એ પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, અને ત્યારબાદ એના ઉપયોગ ક્યાં થાય છે. જો અહીંયા આ એક આપણે ખૂબ જ મોટી લંબાઈના આ ફાઈબર હોય છે. એ આવા ખૂબ જ અનંત લંબાઈનો કે ખૂબ જ વધારે લંબાઈનો આ ફાઈબર છે એનો એક ટુકડો આપણે ધ્યાનમાં લીધો છે. બરાબર, આ ઓપ્ટિકલ ફાઈબર ના એક ટુકડાનો આડછેદ છે. બરાબર, આ એક આકૃતિમાં આપણે સમજીએ. જો આ અંદરનો ગર્ભ ભાગ છે જેને આપણે નામ આપ્યું કોર, એટલે કે જેમાંથી ફાઈબર બનાવ્યો છે, ચોક્કસ પ્રકારનો ગ્લાસ કે ક્વાર્ટ્ઝ છે, તો આને આપણે કોર કહીએ. બરાબર, અંદરનો ભાગ કોર, જેનો વક્રીભવનાંક N2 છે. હવે આ બહારના ભાગમાં આજે આપણે અહીંયા દર્શાવ્યું એની ઉપરનું જે આવરણ જેને આપણે નામ આપ્યું ક્લેન્ડિંગ, તો આ ક્લેન્ડિંગ છે, જેનો વક્રીભવનાંક N1. સાદી રીતે કહીએ તો જેમાંથી ફાઈબર બનાવાય છે એ કોર કહેવાય, ગ્લાસ કે ક્વાર્ટ્ઝ, એની ઉપર જે આવરણ લગાવ્યું છે એને ક્લેન્ડિંગ કહેવાય. અહીંયા કોરનો વક્રીભવનાંક ક્લેન્ડિંગના વક્રીભવનાંક કરતાં વધારે લેવામાં આવે છે. એ કેટલો વધારે લેવો કે જેથી અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંતને લાગુ પાડી શકાય, એક ચોક્કસ માપ એના હોય છે. આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા કઈ રીતે થાય છે એ જોઈએ. જો આ હવાનું માધ્યમ છે, બરાબર,
હવે હવાનું માધ્યમ છે એ હવાના માધ્યમમાંથી ગતિ કરતું એક પ્રકાશનું કિરણ અહીંયા આપણે ઓપ્ટિકલ ફાઇબરના આ એક છેડેથી અંદર દાખલ કર્યું. હવે આ કિરણ ફાઇબરના આ છેડેથી અંદર દાખલ થાય છે, એટલે કે હવામાંથી ક્યાં દાખલ થાય છે? કોરમાં. બરાબર. હવે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે આ કંઈક આપાત કોણ આ કિરણે બનાવ્યો, જેને આપણે આઈ નામ આપી દઈએ. હવે આ આપાત કિરણ હવામાંથી કોરમાં દાખલ થાય છે, એટલે કે પાતળામાંથી ઘટ માધ્યમમાં. એટલે વક્રીભૂત કિરણ જે છે, વક્રીભૂત કિરણ એ લંબ તરફ વળશે પાતળામાંથી ઘટમાં. તો હવે આ વક્રીભૂત કિરણ લંબ તરફ વળી આમ આગળ વધશે. હવે આમ આગળ વધે એટલે હવે કિરણ ફાઇબરની અંદર કોરના દ્રવ્યમાંથી આ ક્લેન્ડિંગની અંદર, એટલે કે ઉપર જે આવરણ છે એમાં દાખલ થવાનો પ્રયત્ન કરશે. હવે વિચારો જો કે આ જે ખૂણો બન્યો, બરાબર, આ સપાટીને દોરેલો લંબ, અહીંયા કિરણ આપાત થયું, આ જ્યાં આપાત થયું ત્યાં સપાટીને દોરેલો આ લંબ, અને આ જે છે એ ફાઇબરની અક્ષ છે. જ્યાં કિરણ આપાત થયું આપણે અક્ષ પર જ આપાત કર્યું કિરણને, અને એ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આ આપાત બિંદુએ સપાટીને દોરેલો આ લંબ એ ફાઇબરની અક્ષ પર જ સંપાત થાય છે. એવી રીતે આપણે કિરણને આપાત કર્યું છે. તો હવે આ અક્ષ છે અને આ ફાઇબરની જે આમ વક્રાકાર સપાટી છે અહીંયા દોરેલો આ લંબ આપાત બિંદુએ જે આ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? તો કે 90 નો. આ ખૂણો 90 નો હશે. હવે જો આ ખૂણો આઈ છે, આપાત કોણ, આ એક આઈ પ્રમાણે અહીંયા આનો ચોક્કસ વક્રીભવન કોણ આર મળશે. આપાત કોણ એને અનુરૂપ અહીંયાનો વક્રીભવન કોણ આર. આ ખૂણો 90 નો હોય તો આ જે ખૂણો મળશે અહીંનો આ ખૂણો એ કેટલો થશે? આ ત્રિકોણ થયો જો આ આર, આ 90 અંશનો ખૂણો, તો આ થશે 90 માઇનસ આર. આ ખૂણો કેટલો થયો? 90 માઇનસ આર. તો હવે 90 માઇનસ આર, આ જે ખૂણાનું માપ મળ્યા એ માપ જો આ ફાઇબરના દ્રવ્ય એટલે કે કોરના આ ક્લેન્ડિંગની સાપેક્ષ ના ક્રાંતિ કોણ કરતા વધારે હોય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અહીંથી ફરીથી જો અહીં ધ્યાન આપો, આ આપાત કોણ કે જે 90 માઇનસ આર મળશે. આર એટલે અહીંનો આ વક્રીભવન કોણ. આ 90 માઇનસ આર આ આપાત કોણ થયો અહીંનો. જો આ આપાત કોણનું મૂલ્ય આ કોરના ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિ કોણ કરતા મોટું હોય તો હવે એ કિરણનું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે કિરણનું અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે કિરણ કોરના દ્રવ્યમાં જ આગળ વધે. ફરીથી એ આ બાજુના ભાગમાં કોઈ બિંદુએ આપાત થાય. બરાબર. આ આપાત કોણનું મૂલ્ય ફરીથી એ જ વાત કે આપાત કોણનું મૂલ્ય કોરના ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિ કોણ કરતા મોટું થાય તો ફરીથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એ જ રીતે અહીંયા પણ એ જ હકીકત લાગુ પાડો તો અહીંથી ફરીથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંથી એક ચોક્કસ કોણે આપાત કરેલું આ કિરણ આ રીતે આપણે વાત કરી પ્રમાણે ફાઇબરની અંદર દાખલ થયા બાદ દરેક બિંદુએ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું જાય તો આ કિરણ છેક આ રીતે ફાઇબરના બીજા છેડા સુધી મોકલી શકાય. પણ એના માટે જરૂરી છે કે જ્યાં જ્યાં કિરણ ફાઇબરમાંથી બહાર નીકળવાના પ્રયત્ન સ્વરૂપે ફાઇબરની અંદરની દિવાલ પર આપાત થાય છે ત્યાં આપાત કોણનું મૂલ્ય એ કોરના ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિ કોણ કરતાં મોટું મળવું જોઈએ. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન એનું અહીંયાથી થાય. અને આ રીતે એ કિરણ દરેક જગ્યાએ જો આ શરત જળવાય તો કિરણ સતત આમ ફાઇબરની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું આગળ વધશે અને ફાઇબરના બીજા છેડા સુધી એને મેળવી શકાશે. બરાબર. તો આપણે આજે વાત કરી એના માટે શું જરૂરી છે
તો કે એના માટે આપણે વાત કરીએ, જો આપણે આજે કીધું કે સતત પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને કિરણ આગળ વધે અને બીજા છેડા સુધી એને મોકલી શકાય આ ફાઈબર વડે. પણ એના માટે જરૂરી છે કે આ દરેક જગ્યાએ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ. દરેક જગ્યાએ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટે શું જરૂરી છે? તો કે એના માટે જરૂરી છે કે 90 - r આ જે ખૂણો બન્યો એનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારે હોવું જોઈએ. પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે જરૂરી છે કે 90 - r આપાત કોણ ખૂણાનું મૂલ્ય કોરના ક્લેન્ડિંગ ની સાપેક્ષ ક્રાંતિકોણ કરતા વધારે હોવું જોઈએ. વધારે હોવું જોઈએ. બરાબર. કોરનો આ ક્લેન્ડિંગની સાપેક્ષે ચોક્કસ ક્રાંતિકોણ હોય. બરાબર. એના કરતાં આ 90 - r નું મૂલ્ય વધારે હોય તો જ આ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે જો આપણે કોરની આસપાસ કોઈ અન્ય પદાર્થનો ઉપયોગ કરીને ક્લેન્ડિંગ બનાવ્યું હોય તો કોરનો એ ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ, અને ક્લેન્ડિંગ તરીકે આપણે હવા જ લઈ લઈએ, એટલે કે અહીંયા કોઈ દ્રવ્ય વાળું ક્લેન્ડિંગ ઉપર કંઈ આવરણ છે જ નહીં, સીધી હવા જ આવે છે કોર અને એની આસપાસ હવા, તો પછી કોરનો હવાની સાપેક્ષ જે ક્રાંતિકોણ હોય એના કરતાં આ 90 - r નું મૂલ્ય વધારે હોવું જોઈએ. હવે 90 - r નું મૂલ્ય વધારે ક્યારે મળે? તો કે તમે જોઈ શકો છો 90 - r આમ ખૂણો મોટો આપણે અહીંયા મેળવવો પડે. એ મોટો ક્યારે મળે? તો કે r નાનો હોય ત્યારે. 90 - r છે, જો આ r નું મૂલ્ય નાનું તો 90 - r નું મૂલ્ય મોટું. અને r નું મૂલ્ય નાનું મેળવવા માટે શું કરવું પડે? તો કે આ આપાત કોણ, જ્યારે આપણે કિરણને આ છેડાથી ફાઈબરમાં દાખલ કર્યું હતું ત્યારનો આપાત કોણ આઈ જ જો નાનો રાખવામાં આવે તો પછી એને અનુરૂપ એનો વક્રીભવન કોણ તો આઈ કરતાં કેવો મળશે? નાનો. કેમ કે હવામાંથી આ કોરમાં એટલે કે પાતળામાંથી ઘટમાં દાખલ થાય છે, તો અહીંયા જે આપાત કોણ સેટ કર્યો હોય એના કરતાં વક્રીભવન કોણ તો નાનો મળવાનો, કેમ કે કિરણ આમ લંબ તરફ વળવાનું. એટલે આઈ નાનો એમ r નાનો, અને r જેમ નાનો એમ 90 - r નું મૂલ્ય મોટું. 90 - r, r નાનો તો 90 - r નું મૂલ્ય મોટું, અને જેમ 90 - r નું મૂલ્ય મોટું તેમ એ મૂલ્ય આપેલ ચોક્કસ ક્રાંતિકોણ જે કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ચોક્કસ ક્રાંતિકોણ હોય એના કરતાં મોટું મળવાની શક્યતા વધારે, અને એ મોટું મળે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા મળે. બરાબર. અને આપણે માહિતી આપીએ કે 90 - r નું મૂલ્ય વધુ મેળવવું હોય તો શું કરવું પડે? કે જેમ આઈ વધારે, જેમ આઈ ઓછો તેમ r ઓછો. આઈ નું મૂલ્ય નાનું એમ r નું મૂલ્ય નાનું, અને માટે 90 - r નું મૂલ્ય વધે, અને માટે પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધે. શક્યતા વધે. એટલે બરાબર આ આપણા હાથમાં છે કે આપણે આપાત કોણ કેટલો રાખીએ. આપાત કોણ જેમ નાનો રાખીશું તેમ એનો વક્રીભવન કોણ પણ નાનો મળશે, અને વક્રીભવન કોણ r જેમ નાનો તેમ અહીંનો આ આપાત કોણ 90 - r મોટો, અને 90 - r જેમ મોટો એમ 90 - r નું મૂલ્ય કોરના ક્લેન્ડિંગ
ની સાપેક્ષ ક્રાંતિકોણ કરતા વધુ હોવાની શક્યતા વધારે અને તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા પણ વધારે. બરાબર, એક વાત તો આ થઈ. હવે બીજી વાત, તમે કોર એવી પસંદ કરો, ક્લેન્ડિંગ એવી પસંદ કરો કે જેથી કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ જે ક્રાંતિકોણ મળે એ ક્રાંતિકોણ જ ખૂબ નાનો મળે. જો ક્રાંતિકોણ ખૂબ નાનો હોય તો પછી આપાત કોણ અહીંયા જે મળતા હોય એનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધવાની શક્યતા વધશે અને તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા પણ વધશે. હવે જો આપણે કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ, અહીંયા ક્લેન્ડિંગ તરીકે આપણે હવા જ લઈ લઈએ, તો ક્લેન્ડિંગ તરીકે હવા લઈ લઈએ તો પછી N1 બરાબર, જો ક્લેન્ડિંગના વક્રીભવનાંકની સંજ્ઞા N1 છે તો N1 બરાબર 1. ક્યારે? તો કે ક્લેન્ડિંગ તરીકે હવા હોય તો. હવા ન હોય તો આ મૂલ્ય કંઈક હોય, એ પ્રમાણે ગણતરીમાં લેવું પડે. કોરનો વક્રીભવનાંક N2 બરાબર N લઈ લઈએ. જો N1 બરાબર 1 અને N2 બરાબર સંજ્ઞા આપી દઈએ બરાબર, ક્લેન્ડિંગ માટે ક્લેન્ડિંગ N1 બરાબર 1 અને N2 બરાબર N કોર માટે. તો હવે આપણી પાસે સૂત્ર છે, જો આગળ આપણે એ સૂત્રની વાત કરી, સૂત્ર ફરીથી અહીંયા, તો sin c બરાબર 1/n. બરાબર, હવે આના પરથી આપણે સીધું જ કહી શકીએ છીએ કે જો અહીંયા ક્લેન્ડિંગ તરીકે હવા હોય અને કોર તરીકે એ ચોક્કસ ક્વાર્ટઝ ગ્લાસ જે છે એ કોર તરીકે હોય જેનો વક્રીભવનાંક n હોય, એટલે જો n નું મૂલ્ય વધે, આ n એટલે કોરનો વક્રીભવનાંક, અને અહીંયા ક્લેન્ડિંગનો વક્રીભવનાંક આવે એ હવા લઈ લઈએ તો એના બરાબર 1. n જેમ વધારે તેમ c નું મૂલ્ય ઓછું, અને c નું મૂલ્ય જેમ ઓછું તેમ આ 90 - r નું મૂલ્ય c કરતા, એટલે કે આપણે અહીંયા c ક્રાંતિકોણની સંજ્ઞા આપી છે. ક્રાંતિકોણ માટે ઘણી વખત આપણે IC સંજ્ઞા પણ વાપરીએ છીએ. IC સંજ્ઞા વાપરો કે c વાપરો, વાત એક જ છે. તો જેમાં ક્રાંતિકોણ નાનો મળે તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધે છે. તો c નાનો મેળવવા માટે n કેવો લેવો પડે? તો કે વધારે. તો કે જેમ કોરનો વક્રીભવનાંક વધારે n વધે તેમ કોરનો ક્રાંતિકોણ c સંજ્ઞા આપણે આપી, IC પણ આપી શકાય, c આપો કે IC આપો, બરાબર. આ ક્રાંતિકોણ માટેની સંજ્ઞા. તેમ કોરનો ક્રાંતિકોણ n વધે એમ c ઘટે ઓછો, બરાબર, c ઘટે. હવે ક્રાંતિકોણ ઓછો તો પછી 90 - r નું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધારે હોવું જોઈએ. તો 90 - r નું મૂલ્ય જો c જ ઓછો હોય તો એનું મૂલ્ય c કરતાં વધુ હોવાની શક્યતા વધશે, એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધશે. જેમ c ઓછો તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધારે. શક્યતા વધારે, બરાબર. અને જો પૂર્ણ આંતરિક પરાવર્તન આ મુજબ સતત થાય તો જ ઓપ્ટિકલ ફાઇબરનો હેતુ સરે છે, તો જ અહીંથી દાખલ કરેલું કિરણ
જે બીજા છેડા સુધી મોકલી શકાય છે, બરાબર. તો આ રીતે ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં આવે છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે જોઈએ. ઉપયોગો તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે, બરાબર. વર્તમાન સમયમાં આપણે ખૂબ મોટા અંતરો સુધી દ્રશ્ય શ્રાવ્ય સિગ્નલો, અંગ્રેજીમાં કહેશું ઓડિયો વિડિયો સિગ્નલો, ખૂબ મોટા અંતર સુધી સરળતાથી મોકલી શકીએ છીએ. તો ખૂબ મોટા અંતર સુધી આવા ઓડિયો વિડિયો સિગ્નલોને મોકલવા માટે આવા ખૂબ જ પાતળા એવા ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે, કે જેમાં ઓડિયો વિડિયો સિગ્નલને પ્રકાશ સિગ્નલમાં રૂપાંતરિત કરી, જેના ઓપ્ટિકલ સિગ્નલ પણ કહેવાય છે, એ ઓડિયો વિડિયો સિગ્નલને ચોક્કસ પ્રકારના ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખાતા સાધનની મદદથી ઓપ્ટિકલ સિગ્નલમાં, એટલે કે પ્રકાશના સિગ્નલમાં પહેલાં રૂપાંતરિત કરવામાં આવે છે. અને પ્રકાશના સિગ્નલ સ્વરૂપે કે ઓપ્ટિકલ સિગ્નલ સ્વરૂપે જે આ ઓડિયો વિડિયો સિગ્નલ મળે છે, એને હવે આપણે આ ઓપ્ટિકલ ફાઇબરમાં આ રીતે સતત પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવી એક છેડેથી બીજા છેડે મોકલી શકાય છે. તો આ વર્તમાન સમયમાં ઓપ્ટિકલ ફાઇબરનો ખૂબ જ મોટો ઉપયોગ છે. વર્તમાન સમયમાં દ્રશ્ય અને શ્રાવ્ય સિગ્નલો, અને આપણે ઓડિયો વિડિયો સિગ્નલ એવું કહીએ છીએ. ઓડિયો અને વિડિયો સિગ્નલ, બરાબર. ઓડિયો સિગ્નલ કે જેમાં ફક્ત ધ્વનિ તરંગો, અવાજ મોકલવામાં આવે છે. વિડિયો કે જેમાં ચિત્ર પણ મોકલી શકાય છે. તો વર્તમાન સમયમાં દ્રશ્ય અને શ્રાવ્ય સિગ્નલો કે ઓડિયો વિડિયો સિગ્નલોને ખૂબ મોટા અંતર સુધી મોકલવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે એક ઉપયોગ એનો આ છે. ઓડિયો વિડિયો સિગ્નલ ડાયરેક્ટ ઓપ્ટિકલ ફાઇબર મારફતે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી શકતા નથી. આપણે હમણાં જ વાત કરી પ્રમાણે કે જે સિગ્નલો છે એ પહેલાં વિદ્યુત સિગ્નલો સ્વરૂપે હોય, એ વિદ્યુત સિગ્નલોનું ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખાતા ચોક્કસ પ્રકારના સાધનની મદદથી ઓપ્ટિકલ સિગ્નલ એટલે પ્રકાશ સિગ્નલમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આ રીતે વિદ્યુત સિગ્નલનું ટ્રાન્સડ્યુસર દ્વારા ઓપ્ટિકલ સિગ્નલમાં રૂપાંતરિત થઈને જે સિગ્નલ મળે છે, એ ઓપ્ટિકલ સિગ્નલ, જેને આપણે પ્રકાશ સિગ્નલ કહી શકીએ, જેને હવે ઓપ્ટિકલ ફાઇબર મારફતે આ હકીકત જે આપણે જોઈ ગયા, એ સિદ્ધાંત કે હકીકતનો ઉપયોગ કરી એ ઓપ્ટિકલ સિગ્નલને ઓપ્ટિકલ ફાઇબરમાં દાખલ કરી આ રીતે એનું સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થયા કરે અસંખ્ય વાર. અને આ એક છેડે દાખલ કરેલું આ ઓપ્ટિકલ કે પ્રકાશનું સિગ્નલ કે જે મૂળ ઓડિયો વિડિયો સિગ્નલો છે કે દ્રશ્ય શ્રાવ્ય સિગ્નલો છે, એને ઓપ્ટિકલ ફાઇબર વડે ખૂબ જ મોટા અંતરે બીજા છેડે મોકલી શકાય છે, બરાબર. અને બીજા છેડે એ મેળવી એનું ફરીથી ઓપ્ટિકલ સિગ્નલમાંથી વિદ્યુત સિગ્નલમાં અને ત્યારબાદ મૂળ ઓડિયો વિડિયો સિગ્નલમાં રૂપાંતરણ કરી અને એ સિગ્નલ એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાય છે. આપણે બરાબર અત્યારે સરળતાથી ઇન્ટરનેટ મારફતે સરળતાથી માહિતીમાં ધ્વનિ તરંગો, અવાજ પણ હોય અને ચિત્ર વિડીયો હોય, ખાલી ફોટોઝ હોય, ચિત્રકરણની માહિતી સરળતાથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકીએ છીએ. તો એના માટે ઓપ્ટિકલ ફાઇબર આ રીતે ઉપયોગી થાય છે, બરાબર. એ સિવાય ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે પણ થાય છે.
શરીરના આંતરિક અવયવો, ફેફસા છે, જઠર છે, આંતરડા છે, એની દ્રશ્ય માહિતી મેળવવા માટે આવા ખૂબ જ પાતળા એવા ઓપ્ટિકલ ફાઇબર્સને શરીરમાં દાખલ કરી અને આવા આંતરિક અવયવોની દ્રશ્ય માહિતી પણ મેળવી શકાય છે. એના વડે ઘણા બધા રોગોનું નિદાન કરી શકાય છે. ઓપ્ટિકલ ફાઇબર વડે શરીરના આંતરિક અવયવો, જઠર, આંતરડા, દ્રશ્ય માહિતી મેળવી શકાય છે. અને તેના વડે શરીરના રોગોનું નિદાન શક્ય બને છે. બરાબર. તો ઓપ્ટિકલ ફાઇબર્સમાં આ રીતે તમે આટલી માહિતી આપશો. એકવાર જોઈ લો